બનાસકાંઠાના ડીસા નજીક ઢુવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી અને આ આગમાં 20થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની પણ તાબડતોડ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ હજુ પણ મૃતદેહને સિવિલમાં લાવવાનો સિલસિલો ચાલુ છે। સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગતા 20ના મોત થયાના અહેવાલ છે। મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે, કારણ કે દુર્ઘટના સમયે 40થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે। અત્યાર સુધીમાં 20 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેને સિવિલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 6 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 6માંથી 3 લોકો વધુ દાઝ્યા હોવાની માહિતી મળી છે। આગ એટલી ભયંકર છે કે ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે। જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગોડાઉનમાં માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી, જ્યારે ગોડાઉનના નામ હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી। ભયંકર આગને કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે। આગ કેવી રીતે લાગી હતી? મિત્રો, મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં રાખેલ એક બોઇલરમાં વિસ્ફોટ થયો હતો, જેને પગલે ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી। આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ પણ ધરાશાયી થવા પામી હતી। અહીં મુદ્દો એ છે કે ફટાકડાની કંપનીમાં આ બોઇલર શું કામ રાખવામાં આવ્યું હતું? ઉલ્લેખનીય છે કે જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી। આગ એટલી ભીષણ હતી કે ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો, ત્યાં સુધી કે માનવતાના મૃતદેહ અંગો પણ દૂર સુધી ફેંકાયા હતા। ગોડાઉનમાં ધડાકા બાદ માલિક પણ ફરાર થઈ ગયા છે। દીપક ટ્રેડર્સ એજન્સીનું ગોડાઉન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે, તેમજ ખૂબચંદ સિંધી નામનો વ્યક્તિ ગોડાઉનનો માલિક હોવાના પ્રાથમિક અહેવાલ છે કે હાલ તેઓ ફરાર છે। ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। ડીસા જીઆઈડીસી આગમાં તપાસમાં આદેશ પણ અપાયા છે। મિત્રો, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે વાત કરતા જણાવ્યું હતું કે આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ ડીસાના ઢુવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા હતા, તો મેં તરત જ ફાયર બ્રિગેડને ત્યાં રવાના કરી એમણે આગને કાબૂમાં લીધી હતી। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસી સ્લેબ તૂટી પડી નીચે પડી ગયો હતો। નીચે કોઈ દટાયેલું છે એ માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। કાયદાની 80 કી 83 મિત્રો, તપાસમાં માલુમ પડ્યું છે કે કાયદાની 80 કી 83 કરી હોય તેમ નાના બાળકો અને મહિલાઓ પણ ફેક્ટરીમાં કામ કરતી હતી। પૈસાના જોરે સરકારી નિયમોના લીરે લીરા ઉડાડીને ચલાવતી હતી આ ફેક્ટરી। અગ્નિકાંડમાં મૃતકોના અંગો દૂર દૂર સુધી ફેલાયા। હજુ બાળમજૂરો અને મહિલાઓ કામ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે જણાય છે કે પૈસાના જોરે માનવતા નેવે મૂકીને આ કાળો કારોબાર ગેરકાયદેસર ચલાવતો હતો। ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર દારૂ ગોળાનો ઉપયોગ થયો હતો। આ ફેક્ટરી ચાલી રહી હતી, તેમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો ખુલ્લેઆમ સપોર્ટ હોવો જોઈએ। ફટાકડાની ફેક્ટરી ચલાવવા માટે કેટલાક લાયસન્સ લાગે છે, તેમાંથી કેટલાક રિન્યૂ પણ કરાવવાના હોય છે।